કોલેજનો પણ ટાઈમ થાય છે અને આજે તો મારી પાસે પૈસા પણ નથી. અરે પપ્પાનું પર્સ છે ને, જલસા છે આપણે તો. જાનવી, આ તું શું કરસ? આ તારા પપ્પા સૂતા છે ને તું એના પર્સમાંથી ને રૂપિયા કાઢેસ? તને શરમ આવેસ કે નહીં? મમ્મી, હું છે ને મારા જ પપ્પાના પર્સમાંથી પૈસા લઉં છું, એટલા રીતે મને ટોકાટોક નહીં કરો. અને હા, ટાઈમ જુઓ છો? કોલેજ જવાનું કેટલું મોડું થાય છે મારે. સવારમાં તારે કોલેજ જવાનું મોડું થાય છે તો શોમાંથી પૂછ્યા વગરના પૈસા કાઢી લેવાના? લા માં દીકરી બે હું હવારમાં દેકારો કરો છો? હું છે થયું મૂત્યો? આ જોવો ને તમારી લાટકી, પૂછ્યા ગાશ્યા વગરના તમારા પર્સમાંથી પૈસા કાઢી લે છે. અરે પણ એમાં શું થઈ ગયું? એને જરૂર હશે, કોલેજમાં અમુક વસ્તુ લેવાની હોય એટલે પૈસા લેતી હોય. સાંભળી લીધું મમ્મી કે પપ્પાએ શું કીધું? એટલે આજ પછી હવે મને ટોક નહીં કરતા. કોલેજ જવાનું મોડું થાય છે. ઉભી રે બેટા, તારે 500 રૂપિયાની જરૂર હતી ને, લે 500 રૂપિયા લેતી જા. હા, તમે જ મોઢે ચડાવ છોકરીને. અરે મોઢે ચડાવવાનું ને એવું ન હોય. અરે આપણે જયારે નાના હતા ને ભણતા ને ત્યારે આવું બધું નહોતું. અરે અત્યારે ભણતરના ખર્ચા કેટલા વધી ગયા છે. છોકરાઓને આવા 200-500 રૂપિયાની તો હાલતા જરૂર પડતી જ હોય. આટલા બધા નો આપવાના હોય. 5 થી 10 બહુ તો 20 અને એથી વધારે 50 બહુ થઈ ગયા. હા હારું ભાઈ, હવે પછી નહીં આપું, બરાબર? અને આમ જો મારે હવે મારા કામે જવાનું મોડું થાય છે, તું પાણી ગરમ મૂક, મારે હજી નાવાનું બાકી છે. વહુ, આ તમે શું કરો છો? તમે આ જોતા નથી કે હું શું કરું છું? આ હવારમાં એટલો બધો મેકઅપ ઠઠાડીને લટિયા પટિયા પાડીને તમારે જાવું છે ક્યાં? ના ઘરમાં ઢગલો કામ પડ્યા છે, ઈ કોણ તારી માં કરવા આવશે? એમાં એવું છે ને કે મારી માં તો કેટલા ટાઈમથી મરી ગઈ, પણ તમારી માં તો જીવે છે કે નહીં? તો એને બોલાવી લ્યો એટલે એ બધું કામ કરી લે. તને છે ને પાટલે માંડીને પૂજા કરવા હાટુ નથી લાવ્યા, તારી આરતી ઉતારવા નથી લાવ્યા, અને ગળસવા તો હુંડલો એક જોવે છે. અને મેં શું કઈ આખા ઘરનું કામ કરવાનો ઠેકો લીધો છે? અને તમે શું કઈ કોઈ ગધેડીને ઉપાડીને લાવ્યા છો કે બધું કામ એ જ કર્યા કરે? અને હું શું કહું છું, તમે છે ને થોડુંક તમારું કામ જાતે કરતા શીખો તો થોડુંક સારું રહેશે. એટલે તું મને કામ શીખશો? મને તું હુકમ જતાઈશો ઘરમાં? હે તો તમારા હાથમાં શું કઈ પદમ છે? અરે હું એમ કહું છું કે તમારે મા દીકરીને કામ કરવું પડે, અને તમે મને છે ને આ ઘરની વહુરાણી બનાવીને લાવ્યા છો, નોકરાણી નહીં. એટલે બધા છે ને એક સાથે હાથે હાથ મિલાવીને કામ કરે ને તો સારું પડે, સમજ્યા? હમણાંથી તારો જીબડો બહુ વધી ગયો છે કા? આ જીબડાને છે ને કાબુમાં રાખજે, નકર જીબડીને હું કાપી નાખી. મારી જીબડી છે ને એ કાબુમાં જ છે. તમે આ તમારું બોલ કરવાનું બંધ કરો ને એટલે આપણા ઘરમાં શાંતિ જ છે. તમને ખબર છે આપણા ઘરમાં પ્રોબ્લેમ શેના લીધે થાય છે? તમે આખો દિવસ ચપાટ કર્યા કરો ને એના લીધે. હા તો હા હું શું? એટલે મારી વાત માનવી જ પડશે ને, આ ઘરમાં હું કહું ને એમ જ કરવું પડશે. તું કે ને એમ નહીં થાય, બરાબર છે? વાંધો નહીં હો. બીજું કઈ? બીજું કઈ નહીં. આ તારા લટિયા પટિયા પાડવાનું ચાલુ રાખ. એ તો હું કરીશ જ. રાહુલ, જમવાનું થઈ ગયું છે તો હું તમને પીરસી દઉં? એ બધું ઠીક છે, પણ એક વાત જણાવીશ? હા બોલો ને. શું? મમ્મી સાથે કેમ ઝઘડો કર્યો? શું વાંધો છે તને મમ્મીથી? જ્યારે જો ત્યારે મમ્મી સાથે ઝઘડો જ કરતી હોય છે. શું થયું પાછું કે ઝઘડો કરવો પડ્યો? મેં મમ્મી સાથે થોડી ઊંચા અવાજે વાત કરી તો એ તમને સંભળાઈ ગયું તરત જ. પણ મમ્મી મારી જોડે કેવું બિહેવ કરે છે એ તમને નથી દેખાતું? એક વાત કહીશ તું મને? એવું તો વળી મારા મમ્મીએ તને શું કહી દીધું કે તારે મમ્મી સાથે ઝઘડો કરવો પડ્યો? વાત જ એ છે, મમ્મીએ મને એવું કહ્યું કે આ ઘરનું બધું કામ પડ્યું છે એ કોણ તારી માં કરશે? મમ્મીએ મારી માં સામે મને કહ્યું એટલે મેં એમના સવાલનો જવાબ આપ્યો. એટલે તમારે પણ છે ને આ બધી વાતમાં મારી સાથે કઈ લપ કરવાની જરૂર નથી. એના કરતા તમે છે ને પેલા તમારી માતાજીને સમજાવો અને પછી મને કહેવા આવજો. જો એવી બધી વાત હોતી તો તારે મને સવારે વાત કરાય ને. સવારે કેમ ના કીધું તે મને? શું તમને કહું, આ બધું તો રોજનું થયું એટલે મારે શું રોજ તમને ઠપકો દેવા આવવાનું કે આજે તમારા મમ્મીએ મને આવું કહ્યું, આજે તમારી બેને મને આવું કહ્યું.
અને છે ને આ બધું ધ્યાન તમારે રાખવાનું હોય, મારે નહીં. આ ઘરમાં હું વહુ બનીને આવી છું, નોકરાણી બનીને નહીં. જો તે મારી સાથે લગ્ન કર્યા છે ને તો કઈ નવાઈ નથી કરી. બધી છોકરીઓ પરણીને સાસરે જાય જ છે. અને જો સાસરું તમને સમજે છે તો તમે પણ સાસરાને સમજો ને. એ તો તમને સમજતા આવડતું જ નથી. અને જો મારી વાત સાંભળ, મમ્મીનો વાક હશે ને તો હું મમ્મીને પણ કહીશ, પણ તું શાંતિ રાખજે. એક તો જ્યારે હોય ત્યારે પોતે ઉકળે છે અને વાક બીજા પર ઢોળવો છે તારે. હું તો છે ને શાંતિ જ રાખું છું, પણ આ તમારા મમ્મી છે ને એ મને મોઢામાં આંગળા નાખીને બોલાવડાવે છે, એટલે તમે મને નાખો. જો એ આપણા માવતર છે, આ ઘરના વડીલ છે. બે શબ્દ કહે ને તો કોઈ વાર સાંભળી પણ લેવું પડે. તું છે ને શાંતિથી રહે ને તો આવું બધું ઊભું જ ના થાય ને. મારે છે ને આ બધી લમણાજીક નથી કરવી. હું તમને એ પૂછવા આવી હતી કે જમવાનું પીરસી દઉં કે નહીં. તો મને પણ કોઈ શોખ નથી થતો. જાઓ પીરસો એટલે જમી લઈએ. સારું. અમુક વાર તો એવું થાય છે કે ક્યાં જતા રહ્યા છે. શાંતિ નહીં, આખો દિવસ ઓફિસમાં મગજ મારી અને ઘરે આવીએ તો આ બધી. એ વેવાણ, આ કા આઘા આઘા જાવ છો? અરે કાઈ નહીં. કેમ છો? એ હારું છે. અરે ના રે ના વેવાણ, એવું કાઈ નથી. આ તો મારું ધ્યાન નહોતું. થોડુંક ઘરમાં એવું બધું હાલ્યા કરે ને એટલે ધ્યાન ભટકી ગયું હતું. કેમ છો? એ હું હારી છું, પણ મને સમજાવવાના ધંધા ન કરો. મને બધી ખબર પડે છે, પણ યાદ રાખજો, નામ છે મારું કડવી. એ મીઠું બોલું ને ત્યાં સુધી હારું છે, બાકી જો જાત પર આવી ગઈ ને તો ઝેરીલા કાળોતરા કરતાય કડવી છું. હા. અરે વેવાણ, તમે આવું કેમ બોલો છો? કેમ બોલો છો એટલે મને બધી ખબર પડે છે. મારી માધવીનો ફોન આવ્યો તો, તમે લોકો છે ને બધા એના ઉપર પાટા લીટા કરો છો. હા. આ પાટા લેટા અમે તમારી સોડી પર કરે છે કે તમારી સોડી અમારી પર કરે છે? મને તો એ નથી સમજાતું. તમારી સોડી એક તો ઘરમાં એક કામ નથી કરતી, બધું અમારી માથે પડે છે. ઉપર તો તમે તમારી દીકરીના વખાણ કરો છો. અમુકનું તમારે ઘરે આવીને ને કેવું પડે કે બેટા આમ નહીં કરતી, તાર હાઉન કઈ કામ નહીં કરવા દેતી, માની જેમ રાખજે, ઘર સંભાળીને બેસજે. એને બદલે તમે દીકરીનું ઉપરાણું લ્યો છો. શરમ આવવી જોઈએ. આ તમે કઈ બોલતા નથી એટલે આ તમે લપ કરો છો એટલે હું બધું સાંભળી લઈ એમ? એ મને બધી ખબર છે. તમે કેવા હું માંગો? મારી દીકરી આખો દી બેહી રહી છે, રોટલા તોડે છે. ખબરદાર જો મારી દીકરીનું નામ લીધું છે તો કડવી નામ છે મારું. અને યાદ રાખજો, મારા જેવી ભૂંડી કોઈ નથી. હા. હા, એ તો ખબર હશે ને, દેખાય છે કે તમારા જેવું ભૂંડું કોઈ નથી. આ જો અમને પેલા ખબર હોત ને તો મારા દીકરાને તમારી દીકરી પૌણાવત જ નહીં. તો હજી એ ક્યાં ખટા મોડું થયું છે? આવું છું તમારા ઘરે, અને યાદ રાખજો, મારા હાથે જો ફેસલો કરીને જાય. હા. આ તે દરવાજા ખુલ્લા છે, અમારે કઈ નવરાઈ નથી તમારે વાસણ કરવાની. ક્યાંથી ભટકાઈ ગયા? ઓ બેટા, એ વાવ, મારે છે ને નાઈ ધોઈને મંદિરે દર્શન કરવા જવા. તો ફટાફટ મારી હાટું ગરમ પાણી મૂકી દે, અને ગરમ પાણી થઈ જાય એટલે બાથરૂમમાં ડોલમાં કાઢી દે છે. એટલે મારે જલ્દી તૈયાર થઈને જવાનું છે. હા, કાઢી દો. ઉતાવળ રાખજે, મોડું થાય છે. વાહ, આ તો બહુ મોટા ભક્તાણી થઈ ગયા લાગે છે. રોજ સવારમાં ઉઠીને નાઈ ધોઈને મંદિરે જાવું હોય ને, અને ગરમ પાણી મારે કરી દેવું. આજ તો છે ને મને એવું ગરમ પાણી કરી દઉં ને કે બીજી વાર માગશે નહીં. આજે જોઈ લે મારો પણ ભડાકો. આજકાલ મારું માનવા મળીશ, બહુ ધુવાડા છે. બા, ફળતું પાણી ડોલમાં નાખ્યું. આ મારવા જ ઊભી થઈશ મને. એલી વાહ, અહીંયા આય તો. અને કહું. હા મમ્મી બોલો ને, શું કામ હતું? અરે બેટા જો ને, આ કેટલું ઠંડુ પાણી છે. આ શિયાળામાં ઠંડી ચડી જાય, ગરમ નથી કર્યું? ઠંડુ પાણી ક્યાંથી હોય? મેં તો ગરમ કરીને જ તમને આપ્યું છે. તમે સરખું જોવો પેલા, ઠંડુ પાણી નથી. અરે બેટા, આટલું બધું ઠંડુ પાણી મને ઠંડી ચડી જાય. તું જોતો ખરી આવું ઠંડુ પાણી અપાય? પણ એમાં જોવાની જરૂર જ નથી, મેં ગરમ કર્યું જ છે.
તમે ના આવી જાવ ને એટલે વાત પૂરી થાય. ના ના બેટા તું ચેક કરે લે હરખું મને ના ના બરાબર. એમાં ચેક શું કરે? ચેક નથી કરવું, એ ગરમ જ છે. એકવાર ના 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 એ જોવું નથી. અરે એમ થાય કેવું છે ઠંડુ? મારો હાથ દજાડી દીધો. તમને છે ને ગમે ત્યારે મને હેરાન કરવાનું સૂચે છે બસ. તો તને એટલી ભાન પડે છે કે હું મારી હાઉને એટલું ગરમ પાણી ન દઉં? તું તો મને મારવા ઊભી થઈ છો, મારવા. તને એમ કે મારી હાઉન દજાડી દો પછી મારી જરૂર પડશે સેવા હાટુ મને જ બોલાવશે ને કોને બોલાવશે કા? પણ તો હું એમ કહું છું કે તમારાથી ગરમ પાણી જાતે થાતું નથી. રોજ હોય તે વહુ બેટા મને પાણી ગરમ કરી દે, તો વહુ બેટા મને પાણી ગરમ કરી દે. તો આટલું મોટું શરીર જમાયું છે એનું. હા તો તમને છે ને કે આરતી ઉતારવા નથી લાવ્યા, અમારા ઘરના કામ કરવા જ લાવ્યા છીએ. એટલે કામ તો કરવું જ પડશે. અને આ બધા નાટક તારા મૂકી દેજો. હું કાંઈ ગાંડી નથી કે મને ખબર ન પડે આમાં કેવું પાણી છે. આ દેખાય છે ધુવાડા નીકળે છે. તો કામ તો હું કરું જ છું. કાઈ કોઈ કરીને ઊંધું નથી પડી જાતું. અને તમે તો આટલું નથી કરતા. અને એમ નહીં, હું એમ કહું છું આ મને પગમાં વાગ્યું છે એ ઓછું છે તો હાથે દજાડી દીધો મારો. કા ભાન પડી ને જા ખબર પડે લગાડ જા બધું. ત્યાં તો બહુ હારા ભાઈ થાહો. જાવ જાવ. આજ તો છે ને રાંધવું જ પડશે ને કામે બધું કરવું જ પડશે. હું કાંઈ કરવાનું નથી, હમણાં મંદિર વહી જાવ. હા બસ ઈ જ કરો. જાણે બહુ મોટા ભક્તાણી થઈ ગયા છો, મંદિરે જઈને આમ કરું ને તેમ કરું. જોયું ને હાઉના ભડાકા. જાનવીબેન, હા બોલો ને. તમે આ ડ્રેસ કોનો પહેર્યો છે? ક્યાંથી લાવ્યા? આ ડ્રેસ તો મને તમારા કબાટમાંથી જ મળ્યો છે. મને ગમતો તો એટલે લઈને પહેરી લીધો. એમ કોઈના કબાટમાંથી કપડાં પૂછ્યા વગરના લઈ લેવાય? ભાભી, આ કપડાં છે ને કોઈ એકના નથી, આ આપણા છે. કારણ કે તમે જેટલી શોપિંગ કરો છો અને જે પણ કપડાં મંગાવો છો ને એના પૈસા મારો ભાઈ જ આપે છે. અને હા, આ કપડાં છે ને તમારો ભાઈ કે તમારા પપ્પા પાસેથી તમે નથી લાવ્યા કે નથી કોઈ તમને આ કપડાં અહીંયા આપવા આવ્યું. એ છે ને તમારા ભાઈ હતા, હવે મારા પતિ છે. એટલે આ બધા જે કપડાં લઉં છું ને એ મારો પતિ મને લઈ દે છે, તમારો ભાઈ નહીં. બરાબર? અને પત્નીને તો એના પતિ કપડાં લઈ જ દે ને. ઘરવાળો ના લઈ દે તો કોણ લઈ દે? એટલે ચૂપચાપ છે ને મારો ડ્રેસ મારા કબાટમાં મૂકી દેજો, ખોટી લપ કર્યા વગરના. ઓ ભાભી, મારે તમને છે ને સમજાવવા પડશે કે તમે અને આ તમારો ઘરવાળો એટલે કે મારો ભાઈ જે આટલા શાંતિથી રહો છો અને ખાઈ પીને જલસા કરો છો ને એ મારા બાપના પૈસાથી જ કરો છો. અને હા, જો તમારામાં એટલી જ બધી તેવડ હોય ને તો આ પાવર અહીંયા નહીં બતાવો, અલગ ઘર લઈ લો અને ત્યાં જઈને રહો. તમને કોઈ કઈ નહીં બોલે. ઓ જાનવીબેન, મોઢું સંભાળીને વાત કરો. તમે કોણ છો અમને આ ઘરમાંથી જવાનું કહેવા વાળા? અને તમે કેવા કમાઈને તૂટી પડ્યા છો કે અમને કહો છો કે બીજી જઈને રહો અને બીજું ઘર લો? પેલા પોતાનું જોવો અને પછી બીજાને કહો. અમે અમારું જોઈએ જ છે, સમજવાની જરૂર તમને છે. વાહ, આ બધી લપ કર્યા વગર છે ને શાંતિથી મારો ડ્રેસ કાઢી નાખો અને બીજી વાર પહેરતા નહીં. અરે કેમ છો દાદી સાસુમાં? અરે જમાઈ રાજા, એ આવો આવો બેહો. કેમ આજે અહીંયા આવવાનું થયું? એ બધું તો ઠીક છે પણ દાદી સાસુમાં આ ઉંમરે છે ને તમારે ભગવાનની માળા ફેરવવાની હોય અને આ તમે પૈસા ફેરવો છો. લે, તમને એટલે નથી ખબર? એ માળા તો જ્યારે ફેરવાય ને ત્યારે ફેરવાય એના સમયે. પણ આ પૈસો છે ને એ તો પરમેશ્વર છે. પૈસો છે તો આપણે છીએ, બાકી હું. પણ તમે કયો ને કે તમે અહીંયા કેમ પધાર્યા છો? જો દાદીમાં, હું તો એ માટે આવ્યો છું કે તમે આ તમારી દીકરી માધવીને સમજાવો. આ ઘરમાં બધા સાથે ગેરવર્તન કરે છે, કોઈને પણ સારા મોઢે બોલાવતી નથી. અને રહી વાત ઘરકામની, તો ઘરકામ તો એને કરવા જ નથી. તો મને થયું કે હા માધવી તો સમજતી નથી, એના કરતા તમારી સાથે જ વાત કરું અને તમે જ કંઈક સમજાવો. આ ખોટું મને વધારે ગુસ્સો આવે અને હું કંઈક બોલી નાખું અને સંબંધ બગડે, એના કરતા તમે પ્રેમથી સમજાવો અને સમજી જતી હોય ને તો બહુ સારી વાત છે. એલા, મારી દીકરીની ફરિયાદ કરવા તમે આવ્યા છો? અરે મારી ફૂલ જેવી દીકરીને કરમાવી નાખી છે તમે બધાય ભેગા મળીને, અને હેરાન તો તમે બધા કરો છો અને પછી મારી દીકરીનું નામ દો છો. યાદ રાખજો જમાઈ રાજા, જો મારી દીકરીને કાંઈ થયું ને તો તમારા બધાયનું આવી બન્યું. યાદ રાખજો તમે. દાદીમાં,
સાચું કહું ને તો તમે દાદી અને દીકરી આ બંને સરખી છો. બંને એક જ ત્રાજવે તોડાવ ને એમાંના છો. આવ્યો તો તમને આ તમારી દીકરીનો ઠપકો દેવા ને ઉપરના તમે મારા ઉપર ગરમ થાવ છો. એક તો વાત તમારી દીકરી કરે છે ને મને સંભળાવવું છે તમારે. બસો સમય રાજા બોબડી બંધ રાખો ને તો વધારે સારું છે. એક તો તમારી માએ મારી દીકરીનો ગરમ પાણીમાં હાથ નાખીને બાળી નાખ્યો. આવ્યો તમારી દીકરીનો ફોન, બિચારી રોતી હતી ફોનમાં, અને તમે આટલી મોટી મોટી બડાઈઓ આખો છો, મને ઠપકો દેવા આવો છો. એ તમારા ઘરનું પેલા જોવો, તમારી માના લખણ તો જોવો. મારી દીકરીનો વાંક હેનો કાઢો છો તમે? એ તો તમારી દીકરીના પરાક્રમ જ એવા છે. આ તમારી દીકરી છે ને કઈ ઓછી ઉતરે એમાંની છે નહીં. એક તો કરવું કાંઈ હોય નહીં અને વાતો તો એવી મોટી મોટી કરે કે જાણે આખા ઘરનું કામ તો એ જ કરે છે. ઠીક, મારી દીકરીનો વાંક દેખાઈશ કા? આવું છું તમારા ઘરે, અને પછી જોઉં છું કે મારી દીકરીને તમે બધા કેમ હેરાન કરો છો. યાદ રાખજો, કા હું નહીં અને કા તમે નહીં. એ આવજો. આ અમારા ઘરના દરવાજા છે ને તમારા માટે ખુલ્લા જ છે. જ્યારે આવવું હોય ને ત્યારે આવજો. એક તો પોતાની દીકરીનો વાંક છે ને અમારો વાંક કાઢવો છે તમારે. એ દરવાજા ખુલ્લા રાખજો જ. આવું જ છું તમારા ઘરે. લે, મારી દીકરીનો વાંક કાઢેસ કા? જોઈ લઉં છું હવે. ક્યાં હતી હું? હારું લે, પૈસા આમ જ છે. કેમ આવા મોઢું ઢીલું ઢીલું છે અને ઉદાસ છો? કઈ થયું તો નથી ને? અને હવે જમવાની કેટલી વાર છે? આ કેટલા વાગ્યા? જમવાનું તૈયાર જ છે. બસ આ રાહુલ ની વાટ છે. રાહુલ ઓફિસ થી આવી જાય ને એટલે આપણે જમવા સાથે બેસી જાય. મારે તમને એક ખાસ જરૂરી વાત કરવી છે. પણ તો ઘણી જરૂરી વાત હોય બોલ ને. શું વાત છે? જે વાત હોય એ કહે. હું તમને એમ કહું છું કે આપણી દીકરી જવાન થઈ, બરાબર, અને આપણે આ દીકરાની બહુ એને હવે સારા દિવસો જાય છે, તેને આગળનું વિચારવું જોઈએ કે નહીં, કામમાં જરાય ધ્યાન દેતી નથી. અને આપણી આ દીકરી બેન મને તો બસ લટિયા પટિયા પાડીને ફરવામાં ધ્યાન છે, ઘરમાં કોઈ ધ્યાન જ નથી. હારે જાય તો ન્યાય હું કરી દે ને આવાર અને કાલવાર ઘર પાછી નહીં આવે. આ શું કહું ને તો મને બહુ બીક લાગે છે. આ આપણી દીકરી જાનવી કે ખોટા રસ્તે જાતી હોય ને એવું મને લાગે છે. અરે તું ઉપાધિ કરીમાં, અને એવું કઈ નથી. જો આપણી દીકરી અને દીકરાની વહુ આપણે છે ને એ બેયને આપણા એક દીકરી જેવી જ ગણવી પડે. એમાં આપણે એવો ખોટો ભેદભાવ નહીં કરવાનો. અને આપણે એ છોકરી છે ને એને હજી ઉંમર નાની છે, છોકરમાં જ છે, એટલે એને લાંબી ખબર ન પડે. બધું આપોઆપ ફરકું થઈ જાય. કાલે સવારે એને બુદ્ધિ આવી જાય અને બધી ખબર પડશે કે મારે શું કરવું ને શું નહીં. મેં વાત કરો છે બરાબર છે, બેન દીકરીની જેમ જ રાખીએ છીએ, પણ આ જાનવી જવાન થઈ, કાલ સવારે વ્યવહાર કરવાનો સમય આવી ગયો, એને બધી બુદ્ધિ હોવી જોઈએ. અને આપણે આ માધવી કાલ સવારે બાળ બસું થયું તો એની ભાન તો હોવી જોઈએ ને, બાળ બસાને કેમ મોટું કરવું, આ બધી જવાબદારીઓ સંભાળવી પડે. હવે તો જોતી નથી. આ આજકાલના જમાનામાં જે ઘેરે નાના છોકરા હોય ને એ વધારે પડતા ગૌઢા પાસે જ રહેતા હોય, અને એ વહુને ખબર ન પડે. તો આપણે એના મા બાપ બેઠા છે ને, અરે હજી આપણા હાથ પગ સલામત છે, આપણે એવી ચિંતા ન કરે. અને છોકરાઓને ખોટી એવી ચિંતા ન કરવા દેવાય. ન કરવા દેવાય. આ તો આપણા સમયમાં બધું હતું, હવે બધું નો હાલે. હવે પોતે જ પગભર થવું પડે ને આપણા સંતાનોને આપણે જ બધી સલાહ શીખવણ દેવી પડે. આજકાલ જોવો ને તમે, હવે બાન બાપુજી કાંઈ બોલે તો વહુને સારું ન લાગે, એમ કે તમારે અમારા છોકરાને શીખવાડવાની જરૂર નથી, અમે મા બાપ છીએ, અમે બેઠા છીએ, મરી નથી ગયા, એવા તો આપણને જવાબ આપે. વાંધો નહીં, હું બધી તારી વાતને સમજુ છું. હું તારી વાતનો વિરોધ નથી કરતો. હું એમ નથી કહેતો કે તું ખોટી છો, તારી વાત ખોટી છે, પણ હું એમ કહું છું કે થોડુંક ઠરતું ખાતા શીખ. બધું થાહે નહીં રહે, કે શાંતિ રહે. બેટા,
બેટા આ કેમ તું ઓફિસેથી આવીને સીધો સૂઈ ગયો? તું જમ્યો છો કે નથી જમ્યો? ના પપ્પા, હજુ તો નથી જમ્યો, પણ અત્યારે જમવાનું મન પણ નથી. પછીથી જમી લઈશ. અત્યારે થોડો થાકી ગયો છું ને, એટલે નથી જમવું. અરે બેટા, તારી તબિયત સારી ના હોય અને એવું કઈ લાગતું હોય તો ડોક્ટર પાસે જઈ આવ, દવા લઈ લે. અરે નાના પપ્પા, એવું કઈ નથી. આ તો થાકી ગયો છું ને આજે થોડો વધારે, તો એવું છે. અને પાછો હા માધવીની દાદી પાસે ગયો હતો. તું તારા દાદી સાસુ પાસે ગયો તો એમ ને? હમ. અરે બેટા, આટલી એવી વાતમાં તારે તારા દાદી સાસુ પાસે જવાની શું જરૂર હતી? જો ઘર હોય ને ત્યાં બધા વાસણ ભભળિયા જ કરે, એમાં કઈ નવાઈ નથી. તો એનો મતલબ એવો તો નથી કે આપણે કોઈ પણ બાબતે એના ઘરે આપણે ઠપકો દેવા જવાનું. બેટા, આ બધું સારું ના લાગે. તમારી વાત સાચી છે પપ્પા, કે આવી નાની નાની બાબતે મારે એ લોકોના ઘરે જઈને ઠપકો ના અપાય. પણ હવે હદ થાય છે. રોજ ને રોજ માધવી કોઈ પણ બાબતે આપણા ઘરમાં ઝઘડા ઊભા કરે છે. આ ઘરની શાંતિને હાવ નીલામ કરી દીધી છે. પણ સાચું કહું ને તો મને એવું હતું કે આ માધવીની દાદી એટલે કે મારી દાદી સાસુ માધવી જેવા નહીં હોય. પણ સાચું કહું ને તો એ બંને એક જેવા છે. આ એક ત્રાજવા ઉપર મૂકો ને તો એકેય ત્રાજવું નમે નહીં. અરે ના બેટા ના, એવું બધું ના હોય. તું ખોટું વિચારે છે. જો તારા દાદી સાસુ છે ને તે જૂના જમાનાના છે, વૃદ્ધ થઈ ગયા છે, એટલે આ જમાનાના વિચારોથી એના વિચારો ના મળતા હોય. અને આમ પણ કોઈ પણ વ્યક્તિ છે ને જ્યારે વૃદ્ધ થઈ જાય ને ત્યારે એનો સ્વભાવ નાના બાળક જેવો થઈ જતો હોય છે. એ વાત જ્યારે કરે ને ત્યારે બસ પોતાની જ જીદ પકડી રાખતા હોય છે, બીજું કાંઈ એમાં હોતું નથી. એટલે તું જે વિચારે છે ને એવું ના હોય બેટા, તું ખોટું વિચારે છે. પપ્પા, હું જે વિચારું છું ને એ સાચું જ વિચારું છું. અને આમ પણ કહે છે ને કે મોટા વ્યક્તિમાં આપણા કરતા સમજણ શક્તિ વધારે હોય છે, એનો અનુભવ બોલતો હોય છે. અને જ્યારે મોટી વ્યક્તિ જ આવું કરે ને ત્યારે ખરાબ લાગે છે. અને એ તો એમ પણ કહેતા હતા કે આજકાલમાં આપણા ઘરે આવશે અને અહીંયા તાંડવ કરશે. અરે બેટા, તો ભલે ને આવે તો શું થઈ ગયું? એ આપણા સંબંધી છે. અરે આ એની દીકરીનું ઘર છે, તો દીકરીના ઘરે તો આવે જ ને. અને આવે ને તો આપણે એને એક સારો આવકારો આપવાનો અને એને જમાડીને મોકલીશું. અને માધવીની જે કાંઈ પણ ફરિયાદ હોય ને એ આપણે શાંતિથી બધી વાત કરીશું. પણ જો તને હું કહી દઉં છું, તું ખોટો ઉગ્ર ન થતો અને ખોટો તાંડવ ન થાય ઘરમાં, એ વાતનું ધ્યાન રાખજે. અને આમ જો તને જે કાંઈ પણ થોડું ભાવે ને એ તું જમી લે, જેથી કરીને છે ને તારે પછી દવા લેવાય. અરે પપ્પા, મેં તમને કીધું ને કે મને અત્યારે જમવાનું મન નથી. મારું મન થશે ને એટલે થોડીક વાર પછી જમી લઈશ. અને સાચું કહું ને પપ્પા, તો દુઃખ એ વાતનું થાય છે કે જે વ્યક્તિને આપણે હથેળીમાં રાખીએ ને એ જ વ્યક્તિ આપણી જ પીઠ પાછળ ખંજર ખોપે છે. બેટા, ચિંતા ન કરતું. અને તને જમવાનું ન ભાવે ને તો ખાલી શરબત પી લેજે. અને સમય છે ને એ જ માણસનું સૌથી મોટું મલમ હોય છે. અને સમય જ તે આ બધી વસ્તુ ઉપર મલમ લગાવી દે છે. વધારે નો વિચાર. ચાલ, હું જાઉં છું. હો રાહુલ, રાહુલ, હા. અરે તમે ઓફિસ થી આવીને સીધા સૂઈ કેમ ગયા? જમવું નથી? ચલો જમવા. માધવી, જો માધવી, એમાં એવું થયું ને કે આજે મારી થોડી તબિયત ખરાબ છે અને માથું પણ બહુ દુખે છે, એટલે અત્યારે જમવાની થોડી પણ ઈચ્છા નથી. જો થોડી વાર પછી જમવાની ઈચ્છા થશે ને તો જમી લઈશ. શું થયું તમને? દવા લઈ આવો ને એવું હોય તો. લાવો, હું તમારું માથું દબાવી આપું. અરે નાના માધવી, હા, મારું માથું એટલું પણ નથી દુખતું કે તારે દબાવવું પડે. થોડુંક અમથું દુખે છે તો ઠીક થઈ જશે. ખાલી તું મારી પાસે 5 મિનિટ બેસીશ ને, મારી સાથે વાતો કરીશ ને, એટલે હા, મારી તબિયત ક્યારે સારી થઈ જશે ને એ મને પણ ખબર નહીં પડે. અરે હું 5 મિનિટ નહીં 1 કલાક બેસીશ તમારી પાસે. પેલા જમી લો. માધવી,
સાચું કહું ને તો આ સમય માટે હું ઘણા સમયથી તરસી ગયો હતો. તને ખબર છે, આપણા જ્યારે નવા નવા લગ્ન થયા હતા ને ત્યારે આપણા ઘરમાં કેટલી શાંતિ હતી. હંમેશા તું મને પ્રેમથી બોલાવતી, આ ઘરમાં પ્રેમથી રહેતી. આપણું ઘર છે ને એકદમ ખુશીઓથી ભરાયેલું હતું. અને વચ્ચેથી જ્યારે આ ઘરમાં ઝઘડા થયા ને પછીનું મને જરાય સારું નહોતું લાગતું. આજે જ્યારે તે મારી સાથે આવી પ્રેમથી વાતો કરીને ત્યારે મને લાગ્યું કે મારી માધવી આવી ગઈ. જે ખોવાઈ ગઈ હતી ને એ મને મળી ગઈ. અરે તમે આ રડવાનું બંધ કરો. અને હું તો જેવી હતી ને એવી જ છું. બસ બધાને થોડી ઘણી મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ ગઈ હતી, તો એ પણ ક્લિયર થઈ જશે. હા, પણ આજે તને આ રૂપમાં જોઈને મને ઘણી ખુશી મળી. એટલે હા, જે પણ મને કઈ તકલીફ હતી, મને માથું દુખતું હતું ને એ બધું સારું થઈ ગયું છે. ચાલ હવે બહુ ભૂખ લાગી છે, થાક એક કામ કર, આપણે બંને સાથે બેસી અને પેટ ભરીને જમીએ. હા, ખુશી તો મને પણ થાય છે. આટલા બધા દિવસ પછી તમે મારી સાથે આવી રીતે વાત કરી છે અને મારી કદર કરી છે. ચલો આપણે જમી લઈએ. અને એમ પણ આજે મેં તમારી ફેવરેટ ખીર બનાવી છે. હા, તું તો 2 વાડકી એક્સ્ટ્રા ખાઈશ. ચલો. હું મંડાણી છો ક્યારની ફોન 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 આ હું છે બધું? આ બંધ કર પેલા. એ આવડે છે કે નહીં તને આખો દિવસ ફોન માં જ પડ્યું રહેવાનું? આ ઘરમાં કઈ કામકાજ હોય શીખવો. હારે જવાનું છે. આ તો ભણવામાં ધ્યાન જ નથી દેતી. હું કરસ આજકાલ તું? મમ્મી, હું વાંચવામાં ધ્યાન આપું જ છું અને રોજ વાંચું પણ છું. કેટલું વાંચવું પણ મારે? હવે વાંચી વાંચીને બોર થઈ ગઈ તો થોડી વાર મારે મારું માઇન્ડ ફ્રેશ નહીં કરવાનું? એટલે બસ એન્જોય કરતી હતી થોડી વાર. તો વાસી વાસીને કંટાળી ગઈ છો, બોર થઈ ગઈ છો, તો હું હિન્દી ગીત વગાડીને પર ડાન્સ કરવાના? બીજું કોઈ કામ ધંધો નથી? આ ઘરમાં કામ પડ્યા શીખો, રસોઈ બનાવતા શીખો. એવું જરૂરી નથી કે તમને ન ગમતું જ તમે મોબાઈલ લઈને બેસી જાઓ. મમ્મી, આ તમારું રોજ રોજનું ટોકવાનું ચાલુ થઈ ગયું. શું તમે રોજ રોજ આ રીતના મંડી પડો છો મારી ઉપર? આજકાલ છે ને તું બહુ માથે ચડી ગઈ છો. તને ઘરમાં કોઈ નથી કહેતું, તારા પપ્પા ભાઈ કે હું, એટલે તને એમ કે મને ફાવે હું કરું. કા ઘરમાં જો મમ્મી, તમારે છે ને મને કામ સિવાય બોલાવવાની જ નહીં, એટલે આપણા બે વચ્ચે કોઈ માથાકૂટ જ ના થાય. એટલે છે ને હવે તમે તમારું કામ કરો અને મને શાંતિ લેવા દો હવે. બસ હો, હવે બહુ થઈ ગયું. ઊભી થા, ઊભી થા એમ કહું છું. હામી છે ને લવર લવર નહીં કરવાનું. તું તારા ભાઈ ની તારા બાપા ને કોઈનું ન માન ને તો હાલશે, પણ મારી પાસે કાઈ નહીં હાલે. કાઈ નથી કહેતા એટલે બસ સડતી જાશો. કાઈ કામ ન કરવું હોય તો કાઈ નહીં, તારી રૂમ માં જા અને વાંચવાની સોપડી લે. સડી ગાઈસ તે વળી. કાઈ નથી કહેતા એટલે જા મોટું લઈને તારું. જાણી હવે આજકાલની છોડીઓની માં હામું લબડખ્યું કરવા મળ્યું છે. જાણે માં કરતા મોટિયું થઈ ગયું હોય એની જેમ કરે. ઓ જાનવીબેન, આ બધું શું કરો છો? સિગરેટ પીવો છો? તમે કોલેજ સ્ટુડન્ટ અને ઉપરથી એક સ્ત્રી થઈને આવી ખરાબ આદત રાખો છો? ઓ ભાભી, તમારે છે ને વધારે લેક્ચર ઝાડવાની જરૂર નથી. એક વાત ધ્યાનથી સાંભળી લો. મને બહુ જ સારી રીતના ખબર પડે છે કે મારે શું કરવું અને શું નહીં. તો છે ને આ તમારું નોલેજ તમારી પાસે રાખો. આવી બધી ચાપલાઈ મારી સામે કરવાની જરૂર નથી. જાનવીબેન, એટલે શું મારે તમને કહેવાનો કઈ હક જ નથી? હું તમારા મોટા ભાઈની પત્ની છું, તમારી મોટી ભાભી છું, અને મોટી ભાભી માં સમાન હોય છે. તમે મારી ઉપર હાથ ઉઠાવ્યો. હવે જોજો હું તમારું શું કરું છું. એવું છે એમ ને? તો તમે એમ નહીં માનો. ચલો મારી સાથે. આજે હું તમને કહું છું. અરે આ હું
હું તમે નણંદ ભોજાઈ બે દેકારો માંડ્યો છે? શું થયું છે? પપ્પા આ ભાભીને સમજાવો ને. આજે તો એમણે હદ કરી નાખી. એમણે મારા ઉપર હાથ ઉપાડ્યો. શું હાથ ઉપાડ્યો? એક તો તમાચો માર્યો તમે તમને, અને આ બીજો. માધવી, શું ધાર્યું છે આ બધું તે? જાનવી ઉપર કેમ હાથ ઉપાડે છે તું? માધવી, તે તો હદ વટાવી દીધી છે. આ ઘરમાં જે દિવસ તું પૌણીને આવીશું ને ત્યારથી ને ઘરમાં કંકાજ કરી ગયો છે. વહુ, આ તમે જાનવી ઉપર શું કામ હાથ ઉઠાવ્યો? એ તમે વાત કરશો, જણાવશો? પપ્પા, આ તમારી લાડલી છે ને એ કોલેજમાં જઈને સિગરેટ પીવે છે. શું? અને આજે મેં એમને અહીંયા સિગરેટ પીતા જોઈ ગઈ. અને મેં એમને ટોક્યા તો મને એમ કહે છે કે તમે તમારું કામ કરો, મને ભાષણ ના આપો. તો શું એની મોટી ભાભી નથી? શું હું એને કંઈ ટોકી ના શકું? એને કંઈ કહેવાનો મને હક નથી? જાનવી, આવું કરસ તું? તને આવું કરવા માટે કોલેજ મોકલીએ છીએ? હા, શરમ કર, શરમ. આપણા સમાજમાં તારા બાપનું કેટલું નામ છે. હા, તારા ભાઈ આવું તો જો. આ જાનવી, આ તારી ભાભીએ તારા ઉપર હાથ ઉપાડ્યો ને એ બરોબર જ કર્યું છે. અરે તને શરમ નથી આવતી સિગરેટ પીતા? આ કોલેજમાં તું જઈને આવા ધંધા કરે છે? મારી આબરૂ કાઢવા ઊભી થઈ છો તું? આ બાપા, આ માધવીએ જે પણ કઈ કર્યું છે ને આ જાનવી ઉપર હાથ ઉપાડ્યો છે ને એ બરોબર જ કર્યું છે. આ તમે છૂટ આપી હતી ને એટલે જે અત્યારે માથે ચડીને ચાણા થાપે છે. બસ હવે બહુ થઈ ગયું. આને છે ને ઘરે રાખવા જેવી નથી. હારું ઠેકાણું મળે ને તો ગોતીને આને વળાવી દ્યો. વેવાય વેવાણ, બસ હવે બહુ થયું. હવે હું આ બધું સહન નહીં કરું. તમે લોકોએ તો મારી દીકરીને હેરાન કરી મૂકી છે. હું એને લેવા આવી છું. વેવાણ, વાત શું છે? તમે કેમ એટલો બધો ગુસ્સો કરો છો? શાંતિ રાખો થોડીક. બસ હવે કોઈ શાંતિ નથી રાખવી. હું મારી દીકરીને લેવા આવી છું અને હવે જોઈ લો મારો ભડાકો. તમને ખબર પડે કે કેટલી વિશે શો થાય. ચાલ માધવી, હવે અહીંયા એક મિનિટ આપણે રહેવું નથી. ચાલ મારી હારે. અરે દાદીમાં, તમે ગુસ્સો શાંત કરો. અને તમે શું અહીંયા કઈ ઝઘડો કરવા આવ્યા છો? આ મારું ઘર છે અને હું અહીંયા જ રહેવાની છું. તમારે જો શાંતિથી અહીંયા રહેવું હોય ને તો રહો, નહીંતર દરવાજો ખુલ્લો જ છે, પાછા જતા રહો. હું તો તને તારી ભલાઈ માટે કહું છું. અહીંયા એક મિનિટ નથી રહેવું. ચાલ મારી સાથે, ચાલ. તમને કોણે કહ્યું કે આ લોકો મને હેરાન કરે છે? અહીંયા મને કોઈ હેરાન નથી કરતું. અને આ મારું ઘર છે, મારું સાસરું, એટલે હું અહીંયા જ રહીશ. અને મારા સાસુ સસરા મારા માતા પિતાની જગ્યાએ છે. એ લોકો કંઈ બોલે તો એ ગણવાનું પણ ના હોય. મારા માટે તો મારું સાસરું જ સારું છે. હું તો અહીંયા જ રહીશ. માધવી, તું તો બહુ સમજદાર છો બેટા. મને તો એમ હતું કે તારામાં કઈ સમજણ જ નથી, એટલા માટે હું તને રોકટોક કરતી હતી. પણ હકીકતમાં તો તું આ ઘરનું ભલું વિચારે છે ને. અને અત્યાર સુધીમાં મારાથી જે કઈ પણ બોલાઈ ગયું હોય ને બેટા તને, તો મને માફ કરી દેજે. મારે તારે આવું વર્તન ન કરવું જોઈએ ને. મમ્મી, તમારે મારી માફી માંગવાની ના હોય. માફી માંગીને તમે મને શરમાવો છો. અને તમે તો મારી માની જગ્યાએ છો ને. અને માને માફી ના માંગવાની હોય. એને તો બસ કહેવાનું હોય કે આ કરી નાખ ને પેલું કરી નાખ. હા, તારા જેવી દીકરી જો હર કોઈને મળે ને તો એ સાસુ તો ભાગ્યશાળી કહેવાય. હવે બોલો દાદીમાં, શું કરવાનું છે તમારે? આ તમારી દીકરીને અમારા ઘરમાં રાખવાની છે કે પછી લઈ જવાની છે? હવે હું નહીં આવવા દઉં હો તમારે યારે એને. પણ મારી દીકરી જ આવવા તૈયાર નથી તો એમાં મારે શું બોલવાનું હોય? હવે બેટા, આ દાદી આવ્યા છે ને તો બપોરે એને જમાડીને મોકલવાના છે, તો રસોઈની તૈયારી કરો. હા હા, ચલો.